બોલો ને પપ્પા, મને અહીંયા શું કામ બોલાવ્યો? જો મારે મોડું થઈ રહ્યું છે ઓફિસ જવાનું. બેટા હવે નોકરી સારી લાગી ગઈ છે અને ઓફિસનું કામ તો ચાલ્યા કરશે. પણ હું તને એમ કહેતો હતો કે હવે આ તારા સંબંધ બાબતની મેં વાત કરી છે, તો હવે તું છે ને એ જોણ કરી લે. અને જો હવે તારી મમ્મીની ખૂબ ઈચ્છા હોય ને કે ઘરમાં વહુ આવે, એના કામમાં એને હાથ વટાવે, તો એને રાહત થાય થોડીક એમ. પપ્પા, આ સમયે હું અત્યારે લગ્ન કરવા નથી માગતો. જો આ વિશે મેં તમને પહેલાં પણ વાત કરી હતી ને. અત્યારે મારું પાર્ટ ટાઈમ ભણવાનું પણ ચાલુ છે, એટલે હું મારું ભણતર પૂરું કરીને હજુ પણ સારી નોકરી મેળવવા માગું છું. બધા એ તો કેરિયરની વાત છે ને, થતું રહેશે બધું. પણ જો આજે દીકરીની વાત હું કરું છું ને, એ મારો દોસ્તાર છે અને એ છોકરીને નાનેથી રમતી મેં જોઈ છે, મોટી થતી જોઈ છે અને સંસ્કાર એ ખૂબ સરસ છે. આપણા ઘરમાં આવશે ને તો એ ઘરમાં છે ને સરસ મજાનું વાતાવરણ રહેશે કાયમ માટે બેટા. હા પપ્પા, તમે જ વિચાર કરો કે હું અત્યારે તમને લગ્નની હા પાડી દઉં તો કાલે મારી સગાઈ થઈ જશે, પછી મારા પર બધી જવાબદારીઓ આવી જશે. માટે આ વધારાની જવાબદારી હું અત્યારે લેવા નથી માગતો પપ્પા. જો હું તમને ના નથી પાડતો, પણ હજી થોડો સમય, બસ 1-2 વર્ષ, મને આ 2 વર્ષ મારા કરિયર માટે આપવા દો. બેટા 2 વર્ષ તો બહુ મોડું થઈ જશે. હવે જો આ તારી મમ્મીની તબિયત સારી રહેતી નથી, બરાબર છે, અને આ છે ને બધું ટાણે હોય ને એ વસ્તુ સારી લાગે. પછી ઉંમર વીતી ગયા પછી છે ને લગ્ન કરવા નીકળવી ને તો છોકરીવાળા હાર નથી પાડતા. આજે સમાજની છે ને મોટી તકલીફ છે આ. સાચી વાત છે પપ્પા તમારી. હું તમારી ચિંતાને સમજું છું અને સાથે સાથે હું આવનારા ભવિષ્યને પણ સમજું છું. એટલા માટે જ કહી રહ્યો છું. જુઓ પપ્પા, કાલે ઉઠીને અમારે લગ્ન પછી બાળકો થશે. તમે લોકો છો તો આ બધી જવાબદારીઓ મારે એકલા હાથે ઉપાડવાની થશે. માટે આ નાની અમથી નોકરીમાં કેવી રીતે ઘર ચાલશે? તમે જ વિચાર કરો ને. કદાચ હું આગળ ભણું અને સારી નોકરી મળે તો હજી વધારે સારું રહેશે પપ્પા. માટે પ્લીઝ તમે સમજો ને. સારું બેટા, હવે તારી કેરિયરની તને આટલી ચિંતા છે તો બીજું શું હું કહી શકું. બાકી અમે તો મા બાપ તરીકે છે ને અમારી ફરજોમાંથી નિવૃત્ત થવા માંગતા હોય એટલે તમને થોડું ઘણું દબાણ કરતા હોઈએ, અને એ દબાણ પણ વ્યાજબી હોય. તમને સમય આવશે ને ત્યારે સમજાશે, અત્યારે નહીં સમજાય બેટા. દીકરા દેવા, તારા સપનાઓ તું જીવી ગયો હોત ને તો અમને મા બાપને આનંદ હોત. પણ ભગવાને તો છે ને મધદરિયે મારી નાવ ડૂબાડી દીધી. હવે ફરિયાદ કરવી તો કેટલી કરવી? બસ તું સતત નજરોની સામે રહેશો. તારી વાતો અમને ઘડી ઘડી યાદ આવે છે બેટા, યાદ આવે છે. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. આંટી, સિયા ભાભી ક્યાં છે? સિયા ભાભી એના રૂમમાં હશે. જ્યારથી મારો દીકરો આ દુનિયામાં નથી ને ત્યારથી એને હવે કંઈ આમ ગમતું જ નથી કોઈની સાથે વાત કરતી, નથી બોલતી ચાલતી, અને બેટા બહુ દુઃખી જ રહે છે. બેટા તું એક કામ કર ને, તું થોડીક વાર એની પાસે બેસ ને એટલે એને સારું લાગે. તું વાતચીત કર ને તો એનું મન થોડુંક હળવું થાય. તું આવી છો ને તો થોડીક વાર બેસજે અને એને પૂછજે, કાંઈ કામકાજ હોય ને તો એને મદદ કરજે. હો બેટા, જા અંદર જઈને બેસ એની પાસે. સિયા ભાભી, સિયા ભાભી, તમને કહું છું. આવ, કંઈ કામ હતું? સિયા ભાભી, કેટલો ટાઈમ તમે આમને આમ રહેશો? મને ખબર છે તમને ભાઈ ગયા તેનું દુઃખ છે, તમને એનો આઘાત લાગ્યો છે. હા જીના, મારું દુઃખ તો કોઈ નહીં સમજી શકે. હમણાં અધિક મહિનો ચાલે છે, બધા બહાર બેઠા હોય છે, તમે પણ આવો, તમારું મન થોડું હળવું થઈ જશે. ના,
મને હવે ઘરની બહાર નીકળવાનું મન જ નથી થતું. ખબર નહીં ભગવાને આવું મારી સાથે શું કામ કર્યું, દેવાંગને મારી પાસેથી શું કામ છીનવી લીધા. હું એના વગર નથી રહી શકતી. હું એક એક પલ કેવી રીતના કાઢું છું ને એ તો મારું મન જ જાણે. ભાભી, તમે અમારી સાથે બહાર આવો, બેસો તો તમારું મન થોડું હળવું થાય. ના જીનત, મારે બહાર નથી આવવું. તું બેસ, મને અહીંયા બેસવા દે. સારું, કંઈ નહીં. હવે તમને જ્યારે ટાઈમ મળે ત્યારે મારી પાસે આવજો. હું જાઉં છું. અરે પપ્પા દીકરા, પપ્પા આજે હું તમારા માટે બુક્સ લાવ્યો છું. લો. હા, તું સારી રીતે જાણે છે કે મને વાંચવાની ટેવ છે. વાહ, માતા પિતાનો છાંયડો, સમજણો સુખી પરિવાર. પપ્પા એમાં એવું થયું કે હું ઓફિસેથી નીકળતો હતો ને ત્યારે રસ્તામાં ઉમિયા માતાજીનું મંદિર આવે છે. તો બસ એ માતાજીના મંદિર પાસે કાકા લારી લઈને ઊભા હતા. ઘણી બધી બુક્સ હતી, એમાંથી મને લાગ્યું કે તમને આ બુક ગમશે એટલે તમારા માટે લઈને આવ્યો છું. બેટા, તે ખૂબ સારું કામ કર્યું. આ પુસ્તકો છે ને એ નાના માણસો જ્યારે વેચતા હોય ને એમાં રોજગાર તો હોય પણ આપણા જેવાનું જીવન પણ હોય છે એમાં. અને આ પુસ્તકો તો છે ને એ માણસનો સાચો સાથી છે. સારો સમય હોય, એકાંત હોય અને એવા સમયમાં જો માણસો પુસ્તકો વાંચે ને તો એને એનો મિત્ર મળ્યો હોય ને એવું લાગે. પપ્પા હું સમજી શકું છું. મારા ઓફિસે ગયા પછી મમ્મી ઘરના કામ કરતા હોય છે અને સિયા એની સાથે એની મદદ કરાવતી હોય છે. તમે ઘરમાં એકલા રહો છો એટલા માટે જ હું તમારા માટે આ બુક્સ લઈને આવ્યો છું. હા બેટા, મંદિરે દર્શન કરવા જઈએ પણ આખો દિવસ થોડું ત્યાં બેસી રહેવાય છે. આ પુસ્તકો જ છે ને માણસના સાચા સાથી છે. સારા સારા વિચારો લોકોએ લખ્યા હોય અને એ જો જીવનમાં આપણે ઉતારીએ ને તો આપણું જીવન એ ધન્ય થઈ જતું હોય છે. રીચા બેટા, આવો બેસો. શું થયું પપ્પા? મેં તમને હાથ લગાડીને જગાડ્યા ત્યાં એકદમ ઝટકાથી શું કામ જાગી ગયા તમે? બેટા, હવે તો સુતાને જાગતા બસ ચારે કોર દેવાંગ જ દેખાય છે. એના જ વિચારો, એનો જ પ્રેમ, અમારી સાથેનું વર્તન, આ બધું હારમાળા બની જાય છે બેટા. દિવસ દરમિયાન છે ને એક પછી એક વિચારો. આ જો ને, આ છેલ્લે મારા માટે એક બુક લઈને આવ્યો હતો ઉમિયા માતાના મંદિર પાસેથી. કોઈ ગરીબ માણસ ફેર્યો હતો, એ આ બુકો વેચતો હતો. બુકના ટાઇટલે જો ને બેટા કેવી યાદગીરી આપતો ગયો, માતા પિતાનો છાંયડો. એ પોતે જ ન પામ્યો. બાપુજી, તમે રડશો નહીં. અને દેવાંગને ગયાને 6 મહિના વીતી ગયા છે. અમને પણ એની યાદ આવે છે. એના વગર ઘણું વસમું લાગે છે. પણ શું કરીએ, સત્ય તો સ્વીકારવું પડશે ને. પણ બેટા, આ બંનેનું છે ને એ સ્વીકારવા તૈયાર નથી કે મારો દેવાંગ અમને છોડીને જતો રહ્યો છે. હજી એમ જ લાગે છે કે બસ હમણાં દેવાંગ આવશે નોકરીએથી, હમણાં કહે છે બાપુજી હાલો તમારા માટે સરસ મજાનું ભોજન તૈયાર કર્યું છે, જમવા બેસો. બસ એના જ ભણકારા વાગે બેટા. હા, સમજી શકીએ છીએ અમે. પણ બાપુજી, જો તમે તૂટી જશો ને તો મમ્મીને કોણ સંભાળશે? અને સિયા ભાભી, તમે હિંમત રાખો. અને તમે જ કહો છો ને કે જો દેવાંગ કેવી યાદ આપી ગયો છે, માતા પિતાનો છાંયડો, સવાલ જિંદગીના. અને આ તો વાંચો, એમાં થઈ શું ગયું? જો એ જવાનું એનું લખ્યું હતું ને એ ગયો, પણ તમે આમ ભાંગી જશો ને બાપુજી તો આ ઘરને ઊભું કરવું બહુ મુશ્કેલ પડશે. જો પપ્પા,
તમે જ હવે ઘરના વડીલ છો, ઘરના મોભી છો. તમારે જ મમ્મીને અને સિયાને સાચવવાના છે. જો તમે જ હિંમત હારી જશો તો બાકીની જિંદગી કેવી રીતે પસાર કરી શકશો? હું જાણું છું બેટા, સિયા બહુ ઉપર તો આપ ફાટ્યું છે, પણ અમારો એકનો એક દીકરો ભગવાને અમારાથી છીનવી લીધો. એને ખાટલે કઈ મોટી ખોટ હતી કે એણે મારા ઘરમાં જ ધાડ પાડી. અને એક વાત તો વિચારો તમે કે આજના ઝડપી યુગની અંદર, આજના સમયની અંદર સિયાઓ કેટલા ગુણવાન છે, કેટલા ડાયા છે કે આજે 6 મહિના વીતી ગયા છતાં પણ એ તમને અને મમ્મીને પોતાના સગા મા બાપની જેમ સાચવી અને ઘરે રહ્યા છે. એટલે તમારે મમ્મી અને સિયાઓ સામે જોવાનું છે કે આજના સમયની અંદર એ હજુ પણ તમને આવી રીતે સાચવે છે, આવી રીતે રાખે છે. જો અમે પણ સમજી શકીએ છીએ કે તમે તમારો જુવાન જો દીકરો ગુમાવ્યો છે તો તમારી ઉપર શું વીતતી હશે, હું સમજી શકું છું પપ્પા. બેટા, એ જ તો નથી જોયા ગતું. આ સોળે શણગારે મારી બહુ સજી ધજીને જ્યારે બહાર જતી ને ત્યારે અમને કેટલું ગમતું અને કેવી જોડી લાગતી મારી દીકરા હારે આ સિયા બહુને. બસ હવે તો એ યાદોમાં જ મારે મારા દીકરાને જોવાનો છે. રીચા, એક કામ કરતું, મમ્મી પપ્પા અને સિયા છેલ્લા ઘણા સમયથી દેવાંગની યાદોમાં આવી રીતે દુઃખી થાય છે, તો થોડા દિવસ તો અહીંયા પપ્પા પાસે રોકાઈ જા, એમને પણ સારું લાગશે. ઠીક છે? હા. સારું. અને કંઈ કામકાજ હોય, જરૂર હોય તો મને કોલ કરીને બોલાવી લેજે, હું પણ આવતો જતો રહીશ. પણ થોડા દિવસ તું પપ્પા મમ્મી અને સિયાબેનની સાથે રહીશ ને તો આ લોકોને પણ સારું લાગશે. પણ કુમાર, તમે ઘરે એકલા રહો છો, તમારે રસોઈનું કામકાજ બધું અટવાઈ જશે. પપ્પા, એની કરતાં પણ અત્યારે તમારી પાસે રહેવું વધારે જરૂરી છે. કેમ કે આવા સમયની અંદર રીચા જો તમારી સાથે હશે ને તો તમને પણ ઘણું સારું લાગશે. તમારો સમય પસાર થશે, ખોટા વિચારો નહીં આવે. અને આમ પણ ક્યાં હું દૂર રહું છું, આવતો જતો રહીશ ઘરે. કંઈ કામ હશે તો પણ હું આવતો જતો રહીશ. ઠીક છે? હા પપ્પા, તમારા જમાઈ સાચું કહે છે. હું થોડા દિવસ અહીંયા તમારી સાથે રોકાઈ જાઉં. સારું બેટા, તું રોકાઈશ ને તો મારું મન હળવું રહેશે. સારી વાત છે તમારી. સારું, તો હું નીકળું છું ઓફિસે અને પાછો આવતો જતો રહીશ. હા, અને કાંઈ કામકાજ હોય તો તમે ફોન કરજો મને. ચા પાણી તો પીતા જાઓ. અરે ના ના, અમે ઘરેથી ચા પાણી નાસ્તો કરીને જ નીકળ્યા છીએ. આ તો ઓફિસે જતો હતો તો રીચા કહેતી હતી કે મમ્મી પપ્પા પાસે જવું છે. એ પણ દેવાંગને યાદ કરીને દુઃખી થતી હોય છે. તો મેં કીધું મમ્મી પપ્પા સાથે રહી તો તને પણ સારું લાગશે. હા, તો સારું. મારી દીકરીએ તો છે ને એનો લાડલો વીરો ખોયો છે. હવે એને કોને કાંડે રાખડી બાંધવી. જો પપ્પા, તમે દુઃખી નહીં થાવ પ્લીઝ. જે થવાનું હતું એ થઈ ગયું. હા પપ્પા, હિંમત રાખો. તમે ભાંગી જશો તો અમે બધા જ ભાંગી જઈશું. નહીં પપ્પા, તમે રડો નહીં, શાંત થઈ જાઓ. સારું, ચાલો હું નીકળું છું. ઠીક છે? કંઈ કામકાજ હોય તો ફોન કરજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. પપ્પા, અમારા માટે હિંમત રાખો. હા, હિંમત રાખો અને હવે રડવાનું બંધ કરો. દીકરા, તમે બધા હિંમત ખૂબ આપો છો મને, પણ કોણ જાણે કેમ મારું કાળજું છે ને કોઈ વાત માનતું નથી. મારો દેવાંગ 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 ક્યાં હશે બિચારો, શું કરતો હશે? નહીં પપ્પા, નહીં પપ્પા, તમે રડો નહીં. જો તમને રડતા જોશે ને તો મમ્મી પણ રડશે. તમે હિંમત રાખો, હું તમારા માટે પાણી લાવું છું. હવે તો તરસ શું, ભૂખ શું, આ બધું જ કાંઈ યાદ રહેતું નથી. બસ,
તમે બહુ રડ્યા. હવે રડવાનું બંધ કરો. હું પાણી લાવું છું. બેટા તું જતા જતા એવું સંભાળો આપતો ગયો છે ને કે આ સવાલ જિંદગીના વાંચી વાંચીને મૈથો હું ખૂબ મૈથો, પણ એના જવાબ નથી મળતા. બેટા આ જવાબ નથી મળતા. તું જ પાછો આવી જા ને આ સવાલ જિંદગીના જે છે ને એના જવાબ આપવા માટે. બસ હવે તો તારા જવાબની રાહ જોઉં છું બેટા, રાહ જોઉં છું. મમ્મી, ક્યાં સુધી તમે અને બાપુજી આમ રડી રડીને દિવસો કાઢશો? મને ભાઈના જવાનું બહુ દુઃખ છે, પણ મમ્મી 6 મહિના થઈ ગયા. તમે લોકો હસવાનું ભૂલી જ ગયા છો. પણ બેટા 6 મહિના થયા તોય મારા નજર સામેથી જાતો નથી મારો દીકરો, ભૂલાતો નથી. હવે તો શું કરવું ને એ સમજાતું નથી. આ સિયાઓનું દુઃખ નથી જોવાતું મારાથી. માનું છું, સમજી શકું છું મમ્મી કે તમે પપ્પા અને સિયા ભાભી અત્યારે કઈ પરિસ્થિતિમાંથી નીકળી રહ્યા છો. ભાઈને તો હું પણ નથી ભૂલાવી શકી, પણ મમ્મી કુદરતના લેખને કોણ મેઘ મારી શકે? આપણી સાથે ભાઈનો સથવારો આટલો જ લખ્યો હશે એટલે એ આપણને છોડીને જતો રહ્યો. પણ મમ્મી જો અત્યારે બહાર પપ્પાને મળીને તો પપ્પા તો સાવ તૂટી જ ગયા છે. એમને તો ખબર જ નથી કે જીવે છે કે નથી જીવતા. એમને એ તો સાવ ભાન જ ભૂલી ગયા છે. જો મમ્મી તમે પણ ભાંગી જશો ને તો પપ્પાને કોઈ નહીં સંભાળી શકે. મારી વાત માનો અને થોડું પપ્પાની તબિયત પર ધ્યાન આપો, નહીંતર એવું ન બને કે ભાઈના વિયોગમાં આપણે પપ્પાને. નહીં મમ્મી નહીં. જો તમે હિંમત નહીં હારો અને પપ્પાને આ દુઃખમાંથી કાઢવા માટે થોડીક તમારે પણ મહેનત કરવી પડશે અને પપ્પાને પાછા જેમ જીવતા હતા ને એમ જીવતા શીખવાડવું પડશે. મમ્મી પ્લીઝ તમે રડો નહીં, શાંત થઈ જાઓ. જો પપ્પાને તો મેં માંડ શાંત રાખ્યા છે, તમે તો સમજી શકો છો ને? હા, હું બધી વાત સમજી શકું છું, પણ એને જોઉં ને તો મને પણ બહુ દુઃખ થાય છે. ભગવાનના ખજાને શું ખોટ હશે કે મારા દીકરાને છીનવી લીધો. હા મમ્મી તમે શાંત થઈ જાઓ, તમે જરાય નહીં રડો. જો દેવાંગ હંમેશા આપણી સાથે જ છે, આપણાથી એ દૂર ગયો જ નથી. મમ્મી તમે લોકો આમ રડશો ને તો ભાઈ જ્યાં હશે ને ત્યાં એ દુઃખી રહેશે. તમે એને દુઃખી જોવા માંગો છો? નહીં. તો પછી રડવાનું બંધ કરો અને દેવાંગ જ્યાં છે ત્યાં સુખી રહે એવો વિચાર કરો. અને મમ્મી મારી વાત માનશો ને? બસ હવે રડવાનું બંધ કરો. ચલો શાંત થઈ જાઓ. અને હા, ભાઈનો ફોટો જોઈને રડવાનું નહીં. એ હંમેશા આપણા હૃદયમાં છે અને આપણી સાથે છે. અને ચલો તમે પણ કંઈ ખાધું નહીં હોય ને? ચલો. મહારાજ આજે જીવવાનું હોવાનું. જય શ્રી કૃષ્ણ બા. હા, જય શ્રી કૃષ્ણ બેટા. ચાલો મંદિરે નથી જવું? મંદિર જઈ આવી હું. લ્યો મને નો લઈ ગયા ને તમે. મને હવે કાલે.
સારું તો તમે બેસો, હું મંદિરે જઈ આવું. જઈને આવો હો. અને હા, પેલી આપણે રાખડી લેવા જવાનું હતું ને, એ ક્યારે જવાનું છે? બધું લઈ આવ્યા મારા છોકરાઓ. કાલે બીજી આવશે લેવા. તો આપણે બંને જઈશું રાખડી લેવા. હા. દેવા, મને ખબર છે કે તમે જ છો, કેમ કે તમારા સિવાય મારી આંખ કોઈ બંધ ના કરી શકે. હા, દર વખતે તું મને પકડી પાડે છે ને, એ યોગ્ય નથી. હા, પણ તમે સામેથી આવીને જ પકડાઈ જાઓ છો. તમને ખબર જ છે કે તમારા સિવાય મારી આંખ કોઈ બંધ ના કરી શકે, કોઈની હિંમત જ નથી. જો સિયા, આ બધી મજાક મસ્તી પછી મારે તને એક જરૂરી વાત કરવી છે. જરૂરી વાત? બોલો ને. હા, એ જ કે આજે સવારે જ પપ્પા મને પૂછતા હતા. શું પૂછતા હતા? એ જ કે એમના મિત્રની છોકરી છે, એમની સાથે એ મારી વાત ચલાવી રહ્યા છે. શું? હા સિયા, સાચી વાત છે. પણ તમે હજુ તમારા ફેમિલીમાં વાત નથી કરી આપણી? નહીં સિયા, પપ્પાને વાત હું નથી કરી શકતો. અને આમ પણ હું આ વાત કેવી રીતે કરી શકું? તું ચિંતા ના કર, જો બની શકે તો હું વાત કરી લઈશ, પણ મને નથી લાગતું કે કંઈ મેળ આવે. પપ્પાએ કહ્યું એ મુજબ એમના મિત્રની જ છોકરી છે, એટલે નક્કી આ વાત તો બાકી જ છે. દેવાંગ, આ શું બોલો છો તમે? તમને ખબર છે ને, તમારા વગર હું એક દિવસ પણ નથી રહી શકતી. અને હા, તમે જો એ છોકરી સાથે સગાઈ કરી છે ને, હું જીવી જ નહીં શકું, કહી દઉં છું તમને. પણ તું જ કે ને, હું શું કરી શકું? પપ્પાની આગળ હું જીદ કેવી રીતે કરી શકું? એમને કેવી રીતે કહું કે હું એક બીજી છોકરીને પ્રેમ કરું છું? દર વખતે છે ને તમે આવું જ કરતા હોય. હું એટલી હેપી હોય અને મારું મૂડ ઓફ કરી દે. મારે છે ને હવે તમારી સાથે વાત જ નથી કરવી. અરે પણ સિયા, મારી વાત તો સાંભળ. જો હું કંઈ નથી કરી શકું એમ, એટલા માટે કહું છું. મારે તમારી કઈ વાત નથી સાંભળવી. તમારે જે કરવું હોય ને એ કરો, મને બોલાવતા નહીં. અરે બાબા, મારી વાત સાંભળ. જો હું મજાક કરી રહ્યો છું, સિરિયસ નથી આ વાત. શું? હા બાબા, હા મજાક છે. આવી મજાક કરવાની તમને ખબર છે ને હું કેટલી ટેન્શનમાં આવી ગઈ હતી? સિયા, તને શું લાગે છે હું તારી વગર રહી શકીશ? હા, હું પણ તને દિલથી પ્રેમ કરું છું, તને ચાહું છું અને તારી સાથે જ લગ્ન કરવા માગું છું. હા, મારા પપ્પા કહેતા હોય તો હું એમની સાથે હજી એક વખત વાત કરી લઈશ કે હું એક છોકરીને પ્રેમ કરું છું. મને વિશ્વાસ છે ત્યાં સુધી પપ્પા મારી વાતને ટાળશે નહીં, એ મારી વાત જરૂર માનશે. હા, તો હવે મને એ કહો, ક્યારે તમે ઘરે વાત કરો છો? બની શકે તો હું આ વીકમાં જ વાત કરી લઉં છું, અને જેમ બને એમ જલ્દીથી. વીકમાં વાત? વીકમાં નહીં, આજે અને અત્યારે જઈને વાત કરો બસ. અત્યારે તો હું ઓફિસ જઈ રહ્યો છું ને, પછી વાત કરી દઈશ ને. ઠીક છે, પણ આજે? હા બાબા, આજે સાંજે હું વાત કરી દઈશ પપ્પાને. ઓકે, ઠીક છે. અને હા, હું ઓફિસેથી આવું ને એટલે તને કોલ કરીશ. તરત જ તું પેલા બગીચા પાસે આવી જજે. આપણે મૂવી જોવા જવાનું છે ને? પાક્કું ને? હા બાબા, હા પાક્કું, ડેફિનેટલી. સિયા ભાભી, દેવાંગ, દેવાંગ ક્યાં છે? દેવાંગ! દેવાંગ? હા ભાભી, દેવાંગ નહીં, હું છું. અને હમણાં તો તમે હસતા હતા, કયા વિચારોમાં હતા? હા, બોલો ને, કયા વિચારોમાં હતા? રીચાબેન, દેવાંગ. બસ હવે માનું છું કે તમારા માટે દુઃખોનો પહાડ તૂટ્યો છે, પણ હવે જે છે એને તો આપણે સ્વીકારવું પડશે ને. હા, એનાથી ભાગી તો નહીં શકાય ને. ભાભી, હું આવીને
જોયું આ ઘરનું વાતાવરણ સાવ બદલાઈ ગયું છે. પહેલાં પપ્પા મમ્મી તમે કેવા હસતા રમતા રહેતા, હવે આ ઘરમાં અવાજ પણ નથી આવતો. બધા સૂન મૂન બેઠા છે. અને યાદ રાખજો, જો દેવાંગ તમને લોકોને આવી હાલતમાં જોશે ને તો એ ગમે ત્યાં હશે ને એ સુખી નહીં થઈ શકે, દુઃખી જ રહેશે. મારી વાત માનો પ્લીઝ. દેવાંગ માટે, મમ્મી પપ્પા માટે. તમે ભાભી, તમે હિંમત રાખો. જો તમે ભાંગી જશો ને તો મમ્મી પપ્પાને કોઈ નહીં સંભાળી શકે. આ ઘરનો ટેકો ગણો કે પછી આ ઘરની હસતી રમતી વહુ ગણો, જે ગણો એ બધું તમે જ છો. જો તમે નહીં સંભાળી શકો ને તો કોઈ આ ઘરને નહીં સંભાળી શકે. હા રીચાબેન, તમે સાચું કહો છો. મારે જ હવે મમ્મી પપ્પાને સાચવવા પડશે, એમને હિંમત આપવી પડશે. હા સિયા ભાભી, તમારે થોડીક તો હિંમત રાખવી જ પડશે. અને દેવાંગની જગ્યા હવે તમારે આ ઘરમાં લેવી પડશે, નહીંતર આ ઘર વેરવિખેર થઈ જશે ભાભી. ના રીચાબેન, તમે ચિંતા ના કરો, હું એવું કશું નહીં થવા દઉં. હું હવે હિંમત રાખીશ અને મમ્મી પપ્પાને પણ હિંમત આપીશ. હું હંમેશા તમારી સાથે છું, તમે જરાય ચિંતા નહીં કરતા. બાપુજી, હવે ક્યારથી તમે ભજન મંડળીમાં જશો? ખબર છે, આ કરશન કાકા મળ્યા હતા, કહેતા હતા કે ક્યારે આવશે તારા પપ્પા. મેં કીધું તમે લોકો આવો ઘરે બોલાવા, તો એ લોકો આજે સાંજે આવવાના છે અને આજે તમારે ભજન મંડળીમાં જવાનું જ છે. બેટા પણ હવે આ ભજન કીર્તનમાં છે ને પહેલાં જેવો રસ નથી રહ્યો મને. કેમ? શું કામ? આ ભક્તિનો રસ માણસનો કોઈ દિવસ જાય બાપુજી? સમજી શકું છું, પણ ભગવાનના બે નામ લેવા જોઈએ જેથી કરીને મારું મને હળવું રહે અને આપણા દેવાંગના આત્માને શાંતિ મળે. પણ રખીને કેમ એવો અજંપો છે ને એમ કે ક્યાંય જીવ નથી ચોંટતો બેટા, ક્યાંય જીવ નથી ચોંટતો. હા બાપુજી, જીવ નહીં ચોંટતો હોય, પણ આપણે હવે સમયની સાથે થોડું બદલાવવું પણ તો પડશે ને. આમને આમ ક્યાં સુધી? હા, માનું છું કે ભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યો ને બાપુજી, સમયની સાથે સમય પ્રમાણે ચાલતા શીખવું પડે. જો આમ ને આમ તમે રડ્યા કરશો ને તો આ ઘર સાવ જ તૂટી જશે. તમે એક ડગલું ભરશો તો આ ઘરના બીજા વ્યક્તિ બીજું ડગલું ભરવાની હિંમત કરી શકશે. બેટા તારી વાત 100% સાચી છે, પણ સારો પ્રસંગ હોય કે નબળો, કોઈ પ્રસંગમાં જવું ગમતું નથી. હવે તો એમ થાય કે નહીં, જવા જેવાવાળા હતા ને એને ભગવાને તેડાવી લીધો. હવે અમારે જઈને ત્યાં શું કરવું? લોકોની આંખોનો છે ને હવે અમે સામનો નથી કરી શકતા. હું એને એ જ તો સમજાવું છું કે તમે બહાર નીકળો, લોકો સાથે હળો મળો તો તમારું દુઃખ થોડુંક ભૂલાય. હા, જો બાપુજી, કોઈકને મળીશું, વાતો કરીશું, બે ચાર ભજન કીર્તનમાં તમે સમય કાઢશો ને તો આપોઆપ સારું લાગવા માંડશે. દેવાંગ નથી રહ્યો એ તો સત્ય હકીકત છે, પણ જો એની પાછળ આપણે જીવવાનું બંધ કરી દઈશું ને બાપુજી, તો સૌથી વધારે દુઃખી તો એ હશે. અને આપણને નથી ખબર કે આપણો દેવાંગ ક્યાં છે ને કઈ પરિસ્થિતિમાં જીવતો હશે કે નહીં, એનું અસ્તિત્વ એ પણ નથી ખબર. પણ હા, જ્યાં હોય ત્યાં એને ભગવાન સુખી રાખે ને, બસ આપણે એ કામના કરવાની હોય.
બાપુજી, એક વાત કહું તમને? બોલ ને બેટા. ઘણા દિવસથી મારે તમને આ વાત કરવી હતી, પણ હિંમત નહોતી. આજે લાગે છે કે મારે તમને આ વાત કરી દેવી જોઈએ. બાપુજી, તમારા માટે તો હું અને તમારા જમાઈ પણ છીએ, પણ સિયા ભાભીનો વિચાર કર્યો ક્યારેય તમે કે એ આખી જિંદગી આમ ક્યાં સુધી કાઢશે? તમે બંને છો ત્યાં સુધી. અને સાચું કહું તો બાપુજી, શરીરનો શું ભરોસો? આજે છીએ, કાલે નહીં પણ હોઈએ. મારો એવો વિચાર છે કે સિયા ભાભીને આપણે બીજા લગ્ન કરાવી દઈએ. હા બેટા, તારી વાત તો સાચી છે. અમેરિયા ખરું પણ અમારા જીવનનો શું ભરોસો? પણ સિયાઓ માને ને તો ને. બાપુજી, આપણે વાત કરીશું ને તો એ પણ માનશે. તમે વિચાર તો કરો, આખી જિંદગી વર વગર એ કેમ રહેશે એકલા? અને તમે લોકો જ્યાં સુધી છો ત્યાં સુધી તમે એકબીજાનો સહારો છો, પણ તમે નહીં હોય તો કાલે એમનું કોણ? એમનું તો પિયરમાં પણ કોઈ નથી બાપુજી. જો તમે એક દીકરીને તો અહીંયાથી સાસરે વળાવી જ છે, અને બહુ ઓછાને આ મોકો મળતો હોય છે કન્યાદાનનો. અને તમે લોકો નસીબદાર છો કે તમે તમારી વહુને દીકરી બનાવીને એનું કન્યાદાન કરી શકો. તો મારું માનો ને તો સિયા ભાભીને આપણે મનાવીને બીજા લગ્ન માટે રાજી કરી લઈએ. જય શ્રી કૃષ્ણ. આવો કુમાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તબિયત પાણી સારા? સારું છે. કેમ તમે આવી રીતે બધા બેઠા છો? કઈ ગંભીર ચર્ચા? તમે ખરા સમયે આવ્યા છો. તમારી ને મારી જે ફોન ઉપર વાત થઈ હતી ને, સિયા માટેની? હા, એ સિયા ભાભી માટેની વાત મેં પપ્પા અને મમ્મીને કરી દીધી છે. હવે તમે જ સમજો. જો પપ્પા, દેવાંગને ગયાને 6-7 મહિના જેવા વીતી ગયા છે, અને આપણે સમજી શકીએ છીએ કે એની યાદો, એમની સાથે વિતાવેલો સમય ભૂલવો બહુ અઘરો છે. પણ એનું બીજું પણ એક પહેલું છે કે સિયાને તમે લોકો છો ત્યાં સુધી તો ઠીક છે, પણ એ પછીના સમયમાં પતિ વગર સમય વિતાવવો આજના યુગની અંદર ખૂબ જ અઘરું છે. એટલે મારે અને રીચાને પણ ફોન ઉપર આવી વાત થઈ હતી કે સારું કોઈ ઠેકાણું મળે, સારી કોઈ જગ્યા મળે તો આપણે એમના બીજા લગ્ન કરાવવા જરૂરી છે. મન તો અમારું એવું કહે છે, પણ જો સિયા દીકરી મારી જાય ને તો અમારી તો હાથ છે એમાં. અને પપ્પા, નાના મોઢે મોટી વાત કરું છું, મારી કરતાં તો તમે ઘણી વધારે દિવાળી જોઈ છે. જીવનનો તમને મારા કરતાં ઘણો બધો વધારે અનુભવ છે. છતાં પણ હું વાત કરું છું કે આ દેવાંગની યાદો, મેં તો બહુ ઓછો સમય એની સાથે વિતાવ્યો છે, પણ તમે તો નાનાથી મોટો કર્યો છે અને એમના લગ્ન કર્યા છે. એમને તમે ભૂલાવી શકો એ અશક્ય છે, પણ સંસારનો આ નિયમ છે, ભગવાનની પ્રકૃતિ છે કે જેમનો જન્મ છે એનું મૃત્યુ પણ અવશ્ય છે. અને આપણી સાથે ભગવાનને દેવાંગ સાથે બસ આટલો સમય વિતાવવાનો ભગવાને આપણને અવસર આપ્યો હતો. અને ગીતામાં લખ્યું છે ને પપ્પા કે જેમનું જન્મ છે એનું મૃત્યુ છે, અને આપણી સાથે આટલા સમય માટે જેને આવવા માટે, સમય વિતાવવા માટે ભગવાને આપણને દેવાંગને આપણી સાથે મોકલ્યો હતો. એટલે હવે આપણે આ જ સ્વીકારવાનું રહ્યું છે કે
દેવાંગ હવે આપણી વચ્ચે નથી રહ્યો પપ્પા. આપણે હવે આ જો કડવું જે સત્ય છે એ નહીં સ્વીકારીએ ને તો હર હંમેશ માટે આપણે દુઃખી થવાનો સમય જે આવ્યો છે એ વિતાવવો જ પડશે. પણ હવે સ્વીકારવું પડશે, કઠણ હૃદયે સ્વીકારવું પડશે કે દેવાંગનું આપણી સાથેનું જે સમય હતો એવો પૂરો થઈ ગયો છે. અને પપ્પા જો હું કહું છું કે આપણે બધા સાથે બેઠા છીએ તો સિયા ભાભીને બોલાવીને એકવાર પૂછી જુઓ ને, એ કહેતા હોય પછી આપણે આગળ વધીએ. હું બોલાવું છું સિયા ભાભી. હા બોલો. સિયા ભાભી, સિયા ભાભી, ભાભી બહાર આવજો તો. બેસો ને ભાભી. હા રીચાબેન, બોલો ને. સિયા ભાભી, જો અમે બધા આજે ભેગા થયા છીએ અને એક વાત તમારી સામે મૂકવી છે. હા બોલો ને. જો દેવાંગ નથી રહ્યો એ તો કડવું સત્ય છે, અને આટલા સમયથી તમે, મમ્મી, પપ્પા કે અમે લોકો કોઈ પણ એ દુઃખમાંથી બહાર નથી નીકળી શક્યું. પણ ધીમે ધીમે એ દુઃખમાંથી બહાર તો નીકળવું જ પડશે, કારણ કે જે વ્યક્તિ ગયું છે એને ગુમાવ્યાનું દુઃખ તો હંમેશા રહેવાનું. પણ એ આપણી વચ્ચે હાજર નથી અને એની ખોટ વર્તાય અને એની પાછળ દુઃખી થઈ અને જીવીએ તો એ પણ દુઃખી જ થાય. એટલે અમારા બધાનો એક વિચાર છે અને મેં પપ્પા સાથે પણ વાત કરી. ભાભી, આખું જીવન તમે એકલું કઈ રીતે વિતાવશો? દેવાંગ નથી રહ્યો અને એક સ્ત્રીને એકલું જીવવું બહુ અઘરું છે. માનું છું મમ્મી પપ્પા છે ત્યાં સુધી તમને એમનો સથવારો છે અને મમ્મી પપ્પાને તમારો, પણ અમે લોકો તમારા બીજા લગ્ન કરાવવા માંગીએ છીએ. શું રીચાબેન, તમે આવી વાત કેવી રીતના કરી શકો? ના, એવું હું ક્યારેય સપનામાં પણ ના વિચારું. જો સિયાબેન, આ નિર્ણય લેવો તમારા માટે ખૂબ જ અઘરો છે. અરે અમારા લોકોને તમારી પાસે આ પ્રસ્તાવ મૂકતા પણ એટલા બધા વિચારો આવ્યા હતા, એટલા ખચકાવ હતો કે કેવી રીતે મૂકીએ. અને તમારે તો બીજા લગ્ન કરવા છે એટલે હું સમજી શકું છું કે તમારા ઉપર શું વીતે છે, તમે કેવા સમયમાંથી પસાર થઈ રહ્યા છો, અમે વિચારી શકીએ છીએ. પણ જો તમે મારા બેન જેવા જ છો, એટલે આજના સમયની અંદર, આજના યુગની અંદર સ્ત્રીએ એકલા કેવી રીતે જીવન જીવવું ને એ ખૂબ અઘરું છે. એટલે મેં અને રીચાએ પણ ઘણા વિચારો કર્યા, વાતો કરી, ત્યારે આ નિર્ણય ઉપર આવ્યા છીએ. કુમાર, તમારી બધી વાત સાચી છે, પણ નહીં, હું બીજા લગ્ન ક્યારેય નહીં કરું. હું મમ્મી પપ્પાની સાથે રહેવા માંગુ છું. સિયા બેટા, કુમાર સાચું કહીશ. જો દીકરો તો અમે ગુમાવ્યો છે, પતિ તમે ગુમાવ્યો છે, પણ અમે એટલા સ્વાર્થીલા નથી રહેવા માંગતા કે અમારા દુઃખમાં કાયમ માટે થઈને તમે પણ એમાં અમને સાથ આપતા રહ્યો, તમારી જિંદગી હોમાઈ જાય અને તમારા તો હજી હસવા રમવાના દિવસો છે બેટા. બસ અમારી બધાની એવી ભાવના છે કે ઘણી તકે તમે છે ને કોઈ સારું પાત્ર જોઈને લગ્ન કરી લો. આખી જિંદગી આ દુઃખ વેડારવાનો કોઈ મતલબ નથી. આજે એમની વાતથી મારી આંખો ખુલી ગઈ છે. પપ્પા, તમે પણ મને માફ કરજો, પણ ના,
મારી હંમેશા ના જ હશે, કેમ કે દેવાંગની જગ્યા ક્યારે પણ હું કોઈને નથી આપવા માંગતી. પણ બેટા, અમે તો ખરું પાન કહેવાય, આજે છીએ ને કાલે નથી. પછી તારા ભવિષ્યનું શું? એ તો જરા વિચાર કર. મમ્મી, એ પછી બધું જોયું જશે, પણ અત્યારે હું એ વાત કરવા પણ નથી માંગતી. સોરી. જો સિયાબેન, હું સમજી શકું છું કે આ નિર્ણય લેવો તમારા માટે ખૂબ અઘરો છે, મમ્મી પપ્પા માટે પણ આ ખૂબ અઘરો સમય છે, પણ અત્યાર સુધી તમે મમ્મી પપ્પાના આ ઘરના બહુ થઈને રહ્યા છો, પણ હવે સમય આવ્યો છે કે મમ્મી પપ્પા તમને વહુ નહીં પણ દીકરી બનીને આ ઘરેથી વળાવવા માગે છે. અને તમે અત્યાર સુધી વહુ થઈ અને એમને સાચવતા હતા, પણ હવે પછીથી તમે આ રીચાની જેમ એની દીકરી બનીને પણ પાછા આવી શકો છો આ ઘરે, અવારનવાર એમની સંભાળ લઈ શકો છો. પણ તમારે જો મારી વાત માનો ને, એક ભાઈ તરીકે વાત માનો ને, તો તમારે બીજા લગ્ન કરી લેવા જોઈએ સિયાબેન. હા બેટા, તને દીકરી બનીને રૂઢી રીતે અમે વળાવીશું, કન્યાદાન કરીશું તારું. અને આ અવસર છે ને, આ લાભ તું અમને આપી શકે એમ છો બેટા. એક દીકરી તો વળાવી છે, હવે બસ બીજી દીકરીને વળાવવાનો મોકો તું દઈ દે બેટા. તને પ્રાર્થના કરીએ છીએ અને વિનંતી કરીએ બેટા. પપ્પા, હાથ ન છોડો. તમે આટલું કહો છો તો હું આ વાત પર વિચારીશ, પણ હમણાં નહીં, પ્લીઝ. હા, અમે પણ તમને એવું નથી કહેતા કે હમણાં ને હમણાં જ કરી લો. કોઈ સારો પાત્ર મળે, કોઈ તમને સમજવાવાળું મળે, તમારી પરિસ્થિતિને સમજે એવું કોઈ પાત્ર મળશે. જો તમને પણ મળે, અમે લોકો પણ એવું પાત્ર શોધીશું અને યોગ્ય સમય આવશે ત્યારે ચોક્કસથી આ નિર્ણય ઉપર તમારે પણ વિચારવું પડશે સિયાબેન.